જય માતાજી। આજે હું બનાવીશ ભટુરે। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। મેંદો, દહીં, ખાંડ, બેકિંગ પાવડર, સોજી અને મીઠું લીધું છે। તો હવે આપણે ભટુરે માટેનો લોટ બાંધી લઈએ। ભટુરે બનાવવા માટે આપણે 250 ગ્રામ લોટ લીધો છે મેંદાનો। તો 250 ગ્રામ મેંદાનો લોટ લઈએ એટલે આપણે 50 ગ્રામ સોજી લેવાની। હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી આપણે બેકિંગ પાવડર એડ કરીએ। આપણે ટાટાના સોડા એડ નથી કરતા, બેકિંગ પાવડર એડ કરીએ છીએ। 2 ચમચી દહીં એડ કરીશું। અને હવે આપણે તેમાં જ પાણી એડ કરીશું। જો તમે ઉનાળામાં ભટુરે બનાવતા હોય તો તમારે ગરમ પાણી નહીં એડ કરવાનું, અને જો તમે શિયાળામાં બનાવતા હોય તો સહેજ હુંફાળું પાણી એડ કરવાનું। તો થોડું થોડું કરીને પાણી એડ કરી અને આપણે સરસ લોટ બાંધી લઈએ। તમે આવા પરફેક્ટ માપથી જો ભટુરે બનાવશો તો તમારા ભટુરે બહુ સરસ થશે। અને આપણે ખાંડ નાખી છે એટલે ભટુરેનો કલર અને શાઇનિંગ પણ બહુ સરસ આવશે। તો આપણે એકદમ કઠણે નહીં અને એકદમ ઢીલો નહીં તેવો આવી રીતે લોટ બાંધી લીધો છે। હવે લોટમાં આપણે તેલ એડ કરીશું। આપણે પહેલાં તેલ એડ નહોતું કર્યું, પણ મેંદો છે એ હાથમાં ચીપકે નહીં માટે આવી રીતે કરી અને આપણે 15 મિનિટ માટે મસળી લઈશું। એટલે આપણી સોજી મેંદો બધું સરસ રીતે ભળી જાય। આવી રીતે આપણે 15 મિનિટ માટે તેને મસળીશું। તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેને 1 થી 2 કલાક માટે સેટ થવા રાખી દઈશું। તો આપણે એક વાસણ લઈ તેની ઉપર આપણે તેલ લગાવી લઈશું એટલે આપણો લોટ પણ કોરો ના થઈ જાય અને આપણે ગરમ જગ્યાએ 2 કલાક માટે રાખી લઈશું। તો હવે આપણે 1 થી 2 કલાક થઈ ગયા છે અને આપણો લોટ પણ સરસ આવી રીતે જાળીદાર થઈ ગયો છે। હવે આપણે તેના ભટુરે બનાવી લઈશું। તો આવી રીતે આપણે નાના મોટા જેવા બનાવવા હોય ભટુરે એવા લુવા કરી લઈશું અને લુવાને આપણે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ના જાય। તમે જો લંબગોળ શેપ કે રાઉન્ડ જે શેપમાં તમારે ભટુરે ખાવા હોય એ શેપમાં તમારે આવી રીતે વણી લેવાના। બહુ જાડાય નહીં અને બહુ પાતળાય નહીં, એવી રીતે આપણે ભટુરેને વણી લઈશું। તો હવે સરસ ઉકળતા તેલમાં આપણે ભટુરેને એડ કરીશું। તો આપણા ભટુરે સરસ એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે। તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને કાઢી લઈશું। તેવી જ રીતે આપણે બીજા ભટુરે પણ બનાવી લઈએ। તો આવી જ રીતે આપણા બધા જ ભટુરે બની ગયા છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।